નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 નું ગુજરાતી ભણવાના છીએ। આજનો ટોપિક છે વ્યાકરણ। આપણે અગાઉ વ્યાકરણના ટોપિક જોઈ ગયા છે, જેમ કે વાક્યના પ્રકારો છે, સમાસના પ્રકારો છે, અને આજે આપણે નવો ટોપિક શીખવાના છીએ, એ છે સંધિ। હવે તમારે સંધિ જ્યારે હું બોર્ડ પર લખું તેના જોડે તમારે પણ લખવાનું છે, અને તમારે સાથે ગુજરાતીની વ્યાકરણની નોટ સાથે લઈને બેસવાનું છે। તો સંધિને સમજવા પહેલાં આપણે વ્યાખ્યા લખીશું અને વ્યાખ્યાને આપણે સમજીશું। તો વ્યાખ્યા લખીએ। બે શબ્દ કે બેથી વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ બને છે। હવે જુઓ, દરેકનું ધ્યાન કે વ્યાખ્યા કે બે શબ્દો હોય, બરાબર। જેમ કે બે શબ્દમાં હોય દેવાલય, કેટલા શબ્દો છે? એક અને બે। તો બે શબ્દ કે બેથી વધારે શબ્દો હોય, શું હોય સંધિમાં? કે બે શબ્દો હોય અને બેથી વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમ, હવે સંધિમાં પણ નિયમ હોય છે, એમ તો પ્રકાર 3 છે, પણ જ્યારે સ્વર સંધિ સમજવામાં આવે તો ત્યારે એના 8 નિયમો છે। કેટલા નિયમો છે? 8। તો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ બને છે। ફરી એકવાર જુઓ કે બે શબ્દ કે બેથી વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ બને છે। જેમ કે દાખલા તરીકે દેવાલય, તો દેવાલય તો એની સંધિ છે દેવ વત્તા આલય, દેવ વત્તા આલય। શું થશે દેવાલયનું? દેવ વત્તા આલય। બીજું જોઈશું આપણે જ્યોતિન્દ્ર, જ્યોતિ વત્તા ઇન્દ્ર। ત્રીજું જોઈશું પાપા ચાર, એટલે પાપ વત્તા આચાર, પાપ વત્તા આચાર। દેવાલય એટલે દેવ વત્તા આલય, જ્યોતિન્દ્ર એટલે જ્યોતિ પ્લસ ઇન્દ્ર, પાપાચાર એટલે પાપ વત્તા આચાર। હવે આ જે સંધિ છૂટી પાડવામાં આવી છે તે સંધિ સ્વર અને વ્યંજન તરીકે કઈ રીતે છૂટી પડશે એ આપણે જોઈશું। જેમ કે પહેલા પડી લખવાનું છે બે સ્વરો હોય, બે વ્યંજનો અથવા તો સ્વર અને વ્યંજન, વિસર્ગ અને સ્વર, વિસર્ગ અને વ્યંજન ના અમુક નિયમો પ્રમાણેના અરસપરસ જોડાણને સંધિ કહેવામાં આવે છે।
જે જો કે સંધિ જ્યારે છૂટી પાડવામાં આવે છે તો ત્યારે કઈ વાતનું ધ્યાન રાખવું કે બે સ્વરો હોય, જેમ કે આપણા સ્વર કેટલા છે 13. કેટલા છે સ્વરો 13. જેમ કે અ, આ, ઈ, ઉ, એ, ઓ, ઔ, ઋ, અહ વગેરે. કેટલા સ્વરો છે 13. અ, આ, ઈ, ઉ, એ, ઓ, ઔ, ઋ, અ, વગેરે આપણા સ્વરો છે. સમજ પડી ગઈ? જુઓ ફરીથી કે બે સ્વરો હોય કે જ્યારે આપણે સંધિ છૂટી પાડીએ ત્યારે બે સ્વરો હોય, એટલે કે સ્વર આપણે લખ્યા છે અ, આ, ઈ, ઉ, એ તે સ્વરો હોય. બે વ્યંજનો હોય કે આ જે સ્વર સિવાયના બીજા જે કક્કાવાળીમાં અક્ષર આવતા હોય એ કેવા હોય? વ્યંજન હોય. વગેરે ના અમુક નિયમો પ્રમાણેના અરસપરસ એટલે કે આજુબાજુ જોડાણને સંધિ કહેવામાં આવે છે. જો હવે ધ્યાન આપો કે આપણે એક ઉદાહરણ લખ્યું છે તો ફરી એ ઉદાહરણ આપણે સમજી લઈએ સ્વર અને વ્યંજન તરીકે. જેમ કે હતું દેવાલય, બરાબર? તો દેવ વત્તા આલય, દેવ વત્તા આલય. તો દેવાલય શબ્દમાં જ્યારે આપણે સંધિ છૂટી પાડીએ તો બે સ્વર હોય. કયો હોય? બે સ્વર હોય. જેમ કે દેવ, જ્યારે વ નો ઉચ્ચારણ થાય છે તો વ જોડે શું બોલાય છે? અ. શું બોલાય છે? અ. અને અ શું છે? સ્વર છે. તો દેવ વત્તા આલય. તો દેવ જ્યારે વ નો ઉચ્ચારણ થાય છે તો અ બોલાય છે અને આલયનો આ, એટલે શું થયું? બંને સ્વરો છે. ફરી જો એટલે બે સ્વરો, જેમ કે અ પ્લસ આ. હવે જોઈએ આપણે પાપા ચાર, પાપ વત્તા આચાર. એમાં પણ એવું જ આવશે કે પાપ, પ એટલે કે અ નો ઉચ્ચારણ થશે અને આચારનો આ, એટલે આ બંને શું છે? સ્વર છે. ફરી એકવાર જોઈ લો. બે શબ્દ કે બે થી વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ બને છે. જેમ કે બે સ્વરો હોય, બે વ્યંજનો હોય, સ્વર અને વ્યંજન હોય, વિસર્ગ અને સ્વર હોય અને વિસર્ગ અને વ્યંજનના અમુક નિયમોને પ્રમાણે અરસપરસ જોડાણને સંધિ કહેવામાં આવે છે. દેવાલય, દેવ વત્તા આલય. તો વનમાં શું થશે? ઉચ્ચારણ અ અને આનો આ. પાપા ચાર, તો પ એટલે અ, આ એટલે સ્વર. પાપ વત્તા આચાર. તમારે સાથે લખી જ લેવાનું છો. ટીચર લખાવે એટલે તમારે સાથે લખી લેવાનું છે. ધ્યાનથી જોઈ લો અને લખી લો. હવે આપણે સમજીશું સંધિના કેટલા પ્રકારો છે અને કયા કયા. સંધિના ત્રણ પ્રકારો છે.
एक नंबर स्वर संधि, बे नंबर व्यंजन संधि, અને 3 નંબર વિસર્ગ સંધિ। ચાલો, સંધિના કેટલા પ્રકારો છે? 3। પહેલું છે સ્વર સંધિ, બીજું છે વ્યંજન સંધિ અને ત્રીજું શું છે? વિસર્ગ સંધિ। હવે આપણે એક નંબર લખીશું, હેડિંગ આપવાનું છે સ્વર સંધિ। તો સ્વર સંધિની પહેલા આપણે વ્યાખ્યા લખીશું કે જ્યારે એક શબ્દને છેડે એટલે શું? છેલ્લે એટલે કે છેડે સ્વર હોય અને બીજા શબ્દની શરૂઆતમાં એટલે કે આરંભમાં પણ સ્વર હોય તો તે બંને સ્વરો મળતા નવો જ સ્વર ઉત્પન્ન થાય છે। આ રીતે થતા સ્વરોના જોડાણને સ્વર સંધિ કહે છે। સ્વર સંધિ કહે છે, બરાબર। આ થઈ સ્વરની વ્યાખ્યા। ફરી જુઓ, સ્વરની વ્યાખ્યા આપણે સમજી લઈએ। જ્યારે એક શબ્દ, તમને કીધું કે એક શબ્દ હોય કે જ્યારે એક શબ્દને છેડે શું હોય? સ્વર। જ્યારે એક શબ્દને છેડે સ્વર હોય અને બીજા શબ્દની છેડે પણ શું? કે એક શબ્દને છેડે સ્વર હોય તો બીજા શબ્દની શરૂઆતમાં એટલે કે પ્રારંભમાં પણ શું હોય? સ્વર હોય। સ્વર સંધિની વ્યાખ્યા સાવ સહેલી છે। શું યાદ રાખવાનું આપણે? કે એક શબ્દ આપ્યો હોય, એ શબ્દના છેડે પણ સ્વર હોય અને બીજા શબ્દની શરૂઆતમાં પણ સ્વર હોય તો તે બંને સ્વરો મળે અને એ બંને સ્વરો મળતા જ એક નવો જ સ્વર ઉત્પન્ન થાય છે। આ રીતે થતા સ્વરોના જોડાણને સ્વર સંધિ કહે છે। સમજ પડી ગઈ? સાવ સહેલી છે। ફરી એકવાર જોઈ લો કે જ્યારે એક શબ્દના છેડે સ્વર હોય અને બીજા શબ્દની શરૂઆતમાં પણ શું હોય? સ્વર હોય તો તે બંને સ્વર મળતા જ એક નવો સ્વર ઉત્પન્ન થાય છે। તેને આ રીતે થતા સ્વરને આપણે શું કહી શકીશું? સ્વર સંધિ કહેવામાં આવે છે। હવે જુઓ કે સ્વર સંધિને સમજવા માટે આપણે નિયમોની જરૂર પડે છે। તો સ્વર સંધિમાં 8 નિયમો છે। કેટલા નિયમો છે? 8 નિયમો છે। તો સૌપ્રથમ આપણે પહેલા એક નિયમો જોઈશું કે નિયમ નંબર 1 તમારે પણ સાથે લખવાનું છે પાકી નોટમાં। કઈ પાકી નોટ? નિબંધ લેખન વ્યાકરણની પાકી નોટમાં પણ લખવાનું છે। જેમ કે નિયમ 1 શું છે? જુઓ આપણે નિયમ અ પ્લસ અ બરાબર આ। અ પ્લસ આ એટલે પણ શું થશે? આ પ્લસ આ બરાબર
આ અને આ પ્લસ અ બરાબર આ બરાબર કે અ પ્લસ અ એટલે શું થશે આ અ પ્લસ આ એટલે પણ આ પ્લસ આ બરાબર આ અને આ પ્લસ અ બરાબર આ થયો નિયમ 1. હવે નિયમ 1 ને સમજવા માટે આપણને શું જોઈશે ઉદાહરણ. તો આપણે ઉદાહરણ જોઈશું. લખીશું બાજુમાં ઉદાહરણ. તો 1 નંબર સૂર્ય પ્લસ અસ્ત એટલે શું થશે સૂર્યાસ્ત. સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત. હવે આપણે સ્વર સંધિની વ્યાખ્યા શું જોઈ હતી કે શબ્દની છેડેનો જે અક્ષર છે એ શું હશે સ્વર અને શબ્દની શરૂઆતનો અક્ષર પણ શું હશે સ્વર. તો જુઓ કે અ પ્લસ અ તો સૂર્ય તો ય બોલવામાં આવે છે તો આપણે શું કયું ઉચ્ચારણ કરીશું અ પ્લસ અ બરાબર બરાબર સૂર્યાસ્ત. સૂર્ય એટલે ય નો અ થશે અને ઉચ્ચારણનો અ પ્લસ અ બરાબર આ. બીજું જોઈશું આપણે વાત વત્તા આવરણ બરાબર વાતાવરણ. છેડેનો સ્વર હોય અને બીજા શબ્દની શરૂઆત પણ સ્વરથી થતી હોય. તો વા ત બોલે તો કયો ઉચ્ચારણ થશે અ પ્લસ આ બરાબર આ. આપણે જોયું છે નિયમમાં અ પ્લસ આ બરાબર આ. તો વાત ત જોડે અ આવશે અને આવરણનો આ અને વાતાવરણમાં તા એટલે કે આ એટલે અ પ્લસ આ બરાબર આ. ત્રીજું ઉદાહરણ જોઈશું આપણે. મહા વત્તા આશ્રય. મહાશ્રય તો મહા વત્તા આશ્રય એમાં શું આવશે કે હા એટલે કે આ કે આપણે જ્યારે હા બોલીએ તો એના જોડે આનો ઉચ્ચારણ થાય છે એટલે આ પ્લસ આ બરાબર હા આ પ્લસ આ બરાબર આ. શું થયું કે મહા વત્તા આશય એટલે શું મહાશય એટલે હા જોડે આનો ઉચ્ચારણ થશે અને આશયનો આ એટલે આ બંને શું છે સ્વર અને જ્યારે સંધિ ભેગી થઈ જાય ત્યારે પણ શું બનશે સ્વર જ એટલે હાનો શું થશે આ. ચોથું ઉદાહરણ જોઈએ આપણે. વિદ્યા વત્તા અર્થી. વિદ્યાર્થી એમાં પણ એવું આવશે કે વિદ્યા ધ્યા બોલે તો આપણે શું આવશે આ પ્લસ અર્થીનો આ પ્લસ ધ્યાનો આ. સમજ પડી કે ફરી જોઈ લો. વિદ્યા પ્લસ અર્થી એટલે શું થશે વિદ્યાર્થી. તો ધ્યાનો આ આવશે અને અર્થીનો આ બંને શું છે સ્વર છે બરાબર આ. વિદ્યાર્થી ધ્યાનો શું થશે આ એટલે શું આવશે વિદ્યાર્થી. ફરી જોઈ લો એકવાર.
કે સૂર્ય પ્લસ અષ્ટિ એટલે સૂર્યાષ્ટક, અ પ્લસ અ બરાબર આ, વાત વત્તા આવરણ એટલે વાતાવરણ, અ પ્લસ આ બરાબર આ, મહા વત્તા આશય એટલે કે મહાશય, આ પ્લસ આ બરાબર આ, વિદ્યા પ્લસ અર્થી એટલે શું આવશે? વિદ્યાર્થી. તો આ પ્લસ અ બરાબર આ. આ હતું સ્વર સંધિનો નિયમ 1. હજુ નિયમ 2 થી 8 બાકી છે, તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.